હાલો હાલો આ મારું અમદાવાદ ખરેખર આટલી ગરમી પડે છે અને વિફરેલા પંખા આટલી ગરમીમાં ઉભા છે હો. આ સપોર્ટમાં કેવા પ્રેમ કેવા અમારા ચાહકોનો. હા એટલે એવું નહીં વાઘા એક જ મિનિટ. જંગ જોમે કે રંગ જોમે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ તો મળ્યા. શું કેવું? માહોલ ખરેખર માહોલ જોમાડી દીધો, માહોલ ગરમ કરી દીધો. કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં એન્ટ્રી મારું મન નમ્યા ઈન નમોહમાં પડે ઈન પાડું. આ તો મને પાડવાનો ટાર્ગેટ છે. આ ઉભો નહીં એને અબે તેરે નામ કા કુત્તા પાલું આપણે મોટા વિચારી બોલજે. ઓએ નકે આ મારા ચાહકો તો ચા પી પણ તું ગોઠિયા ખાય. ઓએ એટલે વાઘાઈ તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાતું ફરજો એમ. હે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે આલે નો જીતો આમ તો આગળ જોડી ખરેખર બોલી નહીં કહેતો આવ્યો. એટલે આપણો મારી વાત વખત દાદાગીરી કરે જેવી નહીં એકદમ બધા ચાહકો છે ને એટલે આમ બીજું કોઈ નહીં. એટલે વાઘુજી મારે એક વાત કહેવી છે. મારે એક વાત કહેવી છે કે ધોબલા તો મજબૂત છે ને. ધોબલા તો મજબૂત છે ને એમ. આપણો એ તબલા મજબૂત જ છે બરાબર ભગવાનની દયા છે કોઈ નહીં થાય. પણ મારે એક વાત કેટલા દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એક જણો સ્કોર્પિયો લાવ્યો છે. અને કેટલા દાડેથી વાયરે ભરેલો છે કે હું જ પક્ષી એમ પણ ખરેખર હોવામાં આવે અને બીજું તો કઈ કહેતો નહીં પણ અલ્ટો લાઈન જો એને નાવ લાડું નહીં તો મારું નામ બંકોડી લે. હું યાર આબરૂ થાય એવું કરી જોઈએ. કેમ તને તો કોઈ બોલતે જ આવડતું નહીં યાર. તાણી આપણી મોટા સ્કોર્પિયો લઈને તો હવ પાવર કરે અલ્ટો લઈને આવ ખબર પડે. એક મિનિટ કને કહેવાય છે બધું વળી લાગુ પડતું હોય તો વળતું વઢી લ્યો તો કહેવાનું આવે છે નહીં કોઈ. તારે હને ઓઢી લીધું કશો વાતો નહીં. બરાબર તમે મને ઉડાડી મેળશો એમ ને. ઉડાડી મેલ્યો ને ઉડાડી મેલ્યો. આજની વાત નહીં કરતો કાલનો વિડીયો કદી જોઈ તું કેજો મને. કાલનો વિડીયો કદી જોઈ તું આ એમ કે છે કે આ ઉડાડી મેલું પેલું ઉડાડી મેલું ઓને ઉડાડી મેલું પેલાને ઉડાડી મેલું. આ જે પંખો થાતો ફરે છે એટલે કૂતરાથી બીવડો ના બીવડો. આ લીયો ઓરિજિનલ નતો નકલી હતો રમેશ નો હતું લ્યા. તો પછી કાલ મુએ તમને કહું અભડી લે મારી વાત. આ તને હુઈ જતો અને કૂતરું મેલું તું ને અમે મેલું તું બરાબર. તે મોટો સમથી મોસમથી ભય પડ્યો તો ને આરો ધણી થઈ ધોબે આપતો તો તમને કહું તાણી પછી આબરૂ કાઢા જા. એ પેલો કૂતરાનો અવાજ કાઢજે. પેલો ખરેખર મારા ભાઈ કાઢો એમને કાઢી એક વખત એમ તું પછી આજો અભો છે મને લાગે હો. અરે અવાજ કાઢનારો અભો છે એમ. કૂતરાનો અવાજ ના નીકળે. હવે તો જીતી જાય ને ગર્જ ના થાય. આવો વાત નીકળે એમ બરાબર. તાણી પછી ખરેખર કૂતરો અને ઊંઘમાંથી ઉઠ્યો ને એટલે ખાલી કૂતરાની શક્લ જોઈ ના આપણી મોટા બધા ભમાવાની વાત કરે છે ને 2 વખત ભમીને ઊંધો પડ્યો તો. હવે હાથ તો કહું એવી વિડીયો તમે આખું તો જોયું છે એમાં કોઈ મળદ સાબિત થતો છો. બરાબર બધા બિયાણા હતા વિડીયો ચાલુ છું એવા આરા બિયાણા પછી મો બિયાણો પછી હરી બિયાણો બરાબર પછી બિયાણા બાષ્પ બિયાણો
પીણો બધા પીવાના હતા, કોઈ મળદ સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં. એટલે કાઠામાં કાઠા ગણો ને આપણા ગામમાં હે. તો આપણે બે જણા જ છે બીજું બીજું તો બધું ખરું. હા, એ તો બીજા બધા માયકા ને એમ. હા. હા. આ હરી હવે પાવર કરવા માંડ્યા છે. ઓહો. બાકી હરી ચડ્ડી પહેરતો ને ચડ્ડી ગળાની છોકરી ચડ્ડી પહેરતો ને તાણીઓનો કાકો માર જોડે આવે મને કે વાઘા આ હરી તું દુકાને લઈ જાય ચોકલેટ ખવાય ઓહો. તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો અને હરી અત્યારે મોટા થઈ ગયા છે. પીળી ફરતા અમે. હવે જે માણસ છોકરાનું ખાઈને મોટો થયો હોય એ મને ક્યાં પાછો જવો. અને મારે એક બીજી વાત પૂછવી છે બાપુજી કે તમે મને કહેતા મને ચડ્ડી પહેરતી જોઈએ બરાબર તો તમારી ઉપર હાલમાં ચડ્ડી છે સસણો હાલ 60 વર્ષ હા હાઈટ વરો મારા કાકો કેટલા વર્ષના હતા? હવે તારો કાકો તો હવે જવા દે એ નહીં. અરે હવે 58 તો મારે થયા છે. ટૂંકમાં આનો 60 વર્ષનો છે અને આનો 58 વર્ષનો છે. બરાબર પછી ધૂળ સેવા કરી લ્યા. હે? વાતો કરી છે તે? હવે તાપડી મોટા આપણે નાના હતા તારી યાર ને ચકડું જતું તને કહું આજે તાર તું નાનું તો તું તાણી. અરે તું એ વળી કોઈ નહીં 100 વર્ષનો થઈ ગયો તાર કોઈથી હવે આપણો મારી વાત આપણા ગામમાં ગેડામ ગેડું ગણો તો આડું હલું છે ઓવે પાચીરેલું પડલું મેંડો ગુદામ પાસા. ચા પી લેજો ચા આપણે આપી દે એમ. હમ. અને હે પૂંજાઈ હે. પેલો નકલી હરી ઉભો કર્યો હોય તે નકલી હરી હે. હા? એ નકલી હરી છો નકલી હરી. આપણે હવે બે ચાર ભૂતળા સપાવવાની જરૂર છે નહીં? હે? આપણે ના સપોવાય લે કેમ? આપણી તો શકલ જોઈને છે ને ઉતરાય ભાઈ અને બીજું ખબર છે હે. બીજો હેડે જતો હોય ને તો યાર વિચારે કે આ